જય સ્વામિનારાયણ. જિંદગી કાપવાની નથી, જિંદગી તો હસતા મુખે જીતવાની અને ઉમદા કાર્યોથી ગુણાતીત બનાવવાની છે. પણ જ્યારે આપણું મન કોઈ બીજાની પ્રગતિ જોઈને ઈર્ષાથી ભરાઈ જાય ત્યારે જીવન નરક બની જાય છે. તો આ ઈર્ષા જેવા ભયંકર શત્રુને આપણા જીવનની ઉન્નતિનું સાધન કેવી રીતે બનાવવું? ઈર્ષા કરવી તો કોના જેવી કરવી? આ જીવન જીવવાનો સાચો મંત્ર આજે આપણને સમજાવશે સાક્ષાત શ્રીજી મહારાજ. તો ચાલો એકાગ્ર ચિત્તે શ્રવણ કરીએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ચોથું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ, ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષા આવી જે હું તુંબરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હતા અને ભગવાન આગળ ગાતા હતા. ત્યારે ભગવાને કહ્યું જે તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હતા. તો પણ ભગવાન તેની જ્ઞાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા. તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુંબરુ પાસે જ્ઞાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરાય અને તેવું ન થવાય અને ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષા તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ ચોથું. જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, શ્રીજી મહારાજે માનવ સહજ સ્વભાવ એટલે કે ઈર્ષાને એક સકારાત્મક વળાંક આપ્યો છે. સામાન્ય રીતે આપણે કોઈની પ્રગતિ જોઈને બળતરા કરીએ છીએ, તેની નિંદા કરીએ છીએ. તેને મહારાજે ભક્તનો દ્રોહ ગણાવ્યો છે અને તેનો ત્યાગ કરવા કહ્યું છે. પણ મહારાજે કહે છે કે જો ઈર્ષા કરવી જ હોય તો નારદજી જેવી ગુણગ્રાહી ઈર્ષા કરો. નારદજીએ તુંબરુની ઈર્ષા પછાડવા માટે મહેનત કરી. 7 મન્વંતર સુધી તપ અને રિયાઝ કર્યો અને છેલ્લે જેના પ્રત્યે ઈર્ષા હતી તે તુંબરુ પાસે જઈને વિદ્યા શીખ્યા. એટલે કે જીવનમાં જ્યારે કોઈ આપણાથી આગળ નીકળે ત્યારે તેની પગઘેંચ કરવાને બદલે તેના સારા ગુણોને પોતાના જીવનમાં ઉતારવા મહેનત કરવી એ જ સાચી ભક્તિ છે. જો મહારાજનો આ ઈર્ષા જીતવાનો યુગાતીત મંત્ર તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સત્સંગ મંડળમાં બીજા હરિભક્તો સાથે આ વિડીયો જરૂર શેર કરજો. રોજ આવા જ આખા વચનામૃતના પાઠ સાંભળવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો.